રાજકોટના અગ્નિકાંડ બાદ મોરબીની અંદર સતત બીજા દિવસે ફાયર વિભાગ સહિતની જે ટીમો દ્વારા ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જે શહેરની સતત બીજા દિવસે જે અનેક હોસ્પિટલો છે તે હોસ્પિટલોની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। મોટાભાગની જે હોસ્પિટલો છે તેની અંદર બીયુ સર્ટિફિકેટ અને જે ફાયર એનઓસી છે તે નથી જોવા મળી। હાલ તો આ તમામ જે હોસ્પિટલો છે તેમને નોટિસ છે તે નોટિસ ફટકારવામાં આવી છે। 2 દિવસની અંદર તેમનો જવાબ છે તે જવાબ રજૂ કરવામાં આવ્યો છે। જે પ્રકારે કહી શકાય કે કડક કાર્યવાહી છે તે કરવાની માંગ સાથે જે અત્યારે ખાસ જે કહી શકાય કે જે હોસ્પિટલો છે તે હોસ્પિટલોની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ફાયર ઓફિસર છે તે આપણી સાથે છે સાહેબ, ખાસ ટીમ બનાવવામાં આવી છે અને હોસ્પિટલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ટીમ છે તેમાં કોણ કોણ અધિકારી છે તે સામેલ છે? ટીમમાં મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના ઓફિસર્સ અને બીજા સ્ટાફ, આપણે કલેક્ટર કચેરીના સ્ટાફ, નાયબ મામલતદાર શ્રી, પીજીવીસીએલ સ્ટાફ, આરએનબી વિભાગ, આવી રીતના પોલીસ સ્ટાફ, આવી રીતના આખી જે કમિટી સરકારશ્રી દ્વારા રચવામાં આવી છે એ પણ મોરબી ખાતે રચવામાં આવી છે। આપણે ટોટલ અત્યારે હાલે 2 ટીમ નગરપાલિકા ખાતે 2 ટીમ બનાવવામાં આવેલી છે અને બંને ટીમો અલગ અલગ જગ્યાએ અત્યારે આપણે હાલે હોસ્પિટલની કામગીરી કરી રહ્યા છીએ। સાહેબ, ખાસ જે પ્રકારે વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું। તો ગઈકાલે 14 જેટલી જે હોસ્પિટલ છે તેમાં ચેકિંગ હાથ ધર્યું હતું। 9 જેટલી જે હોસ્પિટલ છે તેમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ નહોતું। આજે રોજ પણ કામગીરી છે તે કરવામાં આવી છે। કેટલી હોસ્પિટલની અંદર કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી કેટલી હોસ્પિટલ છે તેમને આ સર્ટિફિકેટ છે તે નથી જોવા મળ્યું? લગભગ અત્યારે આપણે 15 થી 20 હોસ્પિટલ જેવું ચેકિંગ હાથ ધર્યું છે। એમાં મોસ્ટ ઓફ ઇસ્યુ આપણે બીયુ પરમિશનનો આવે છે મોરબીમાં કે બીયુ નથી। જે 3-4 હોસ્પિટલ છે જે બીયુને પરવાનગીવાળી છે એવી બહુ ઓછી કેસમાં નીકળે છે। અને ફાયર એનઓસીની વાત કરીએ તો ફાયર એનઓસીમાં સિસ્ટમ તો લાગેલી છે બધામાં, પણ જે તે વખતે બીયુના અને ઇમ્પેક્ટમાં કે બાંધકામ મંજૂરી નથી, એના માટે એ લોકોને અમે ફાયર એનઓસી આપી શક્યા નથી। એ પણ એ લોકોએ એપ્લિકેશન કરેલી જ છે, પણ બાંધકામની જે મંજૂરી જ ના હોય તો ફાયર એનઓસી એને આપવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। ખાસ મોરબીમાં બાંધકામની મંજૂરીની સૌથી મોટી સમસ્યા છે, કારણ કે આડેધડ બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા છે। હોસ્પિટલ હોય, કોલેજ હોય, સ્કૂલ હોય કે પછી જે હાઈરેસ્ટ બિલ્ડિંગ હોય, આ તમામ જગ્યાએ હાઈરેસ્ટ બિલ્ડિંગો છે તે બનાવવામાં આવી રહ્યા છે અને તેમને બાંધકામની મંજૂરી પણ નથી। તો આમના વિરુદ્ધ કેવી પ્રકારની આવનારા દિવસોની અંદર કાર્યવાહી કરવામાં આવશે? સરકારશ્રી દ્વારા જે પણ આદેશ હશે એ પ્રમાણે કાર્યવાહી કરશું અમે। હાલે અમને અત્યારે નોટિસ આપવાનું કીધેલું છે અને સાથે સાથે વીજળી કનેક્શન કાપવાનું અને બંધ કરવાની પણ કાર્યવાહી સરકારશ્રી દ્વારા કરવામાં આવશે। અત્યારે જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં નોટિસો આપવામાં આવી છે। આ નોટિસની 2 દિવસમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે। 2 દિવસમાં જો જવાબ રજૂ નહીં કરે તો તેમના વિરુદ્ધ કેવી કાર્યવાહી છે તે કરવામાં આવશે? એ કાર્યવાહી અમે અમારા ચીફ ઓફિસર દ્વારા જે જાણવામાં આવશે એ પ્રમાણે કાર્યવાહી અમે કરશું। બિલકુલ, તો જે પ્રકારે કહી શકાય કે શહેરના સતત બીજા દિવસે જે ફાયર વિભાગ સહિતની જે ટીમો છે તેમાં અલગ અલગ ખાસ ટીમ છે તે બનાવવામાં આવી છે અને તેમના દ્વારા ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મોરબીની મોટાભાગની હોસ્પિટલો છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આવનારા દિવસોની અંદર સ્કૂલ, કોલેજ અને જે ટ્યુશન ક્લાસીસ છે તેમને પણ ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવશે। ત્યારે મહત્વનું કહી શકાય કે સતત બીજા દિવસે જે પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે ચેકિંગની અંદર અનેક ક્ષતિઓ છે તે ક્ષતિઓ સામે આવી રહી છે। જે પ્રકારે બીયુ સર્ટિફિકેટ હોય કે પછી ફાયર એનઓસી હોય, આ તમામનો અભાવ છે તે અભાવ હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યો છે। જે પ્રકારે રાજકોટનો અગ્નિકાંડ છે તે બન્યો હતો અને તેમાં 30 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે, ત્યારે હજુ પણ જે હોસ્પિટલો છે, જે ટ્યુશન ક્લાસીસ છે, જે સ્કૂલ, કોલેજ છે, જે હાઈરેસ્ટ બિલ્ડિંગો છે તે પણ હજી બોધ નથી લેતી અને આવનારા દિવસોમાં જો કોઈ પણ ઘટના ઘટશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે તે મોરબીની અંદર જોવા મળી રહ્યો છે। કારણ કે મોરબી એ ભૂકંપ ઝોન 4ની અંદર આવી રહ્યું છે અને આ ભૂકંપ ઝોન 4ની અંદર આડેધડ બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા છે। હોસ્પિટલ હોય, સ્કૂલ, કોલેજ હોય કે પછી હાઈરેસ્ટ બિલ્ડિંગ હોય, તમામ આડેધડ બાંધકામ ખડકી અને મનમાની છે તે ચલાવી રહેવામાં આવી રહી છે। પરંતુ હાલ તો જે પ્રકારે સરકારે આદેશ કર્યો છે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યની અંદર અનેક જગ્યાએ જે ફરિયાદો છે તે ફરિયાદો દાખલ કરવામાં આવી છે, પરંતુ મોરબીની અંદર જોવા જોઈએ તો આવી જે એનઓસી વગરની જે સ્કૂલ, કોલેજ હોય, હોસ્પિટલ હોય, આ તમામ જગ્યાએ અત્યારે માત્ર નોટિસ આપી અને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે। ક્યારે આમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। નમસ્કાર।